મિત્રો, જૂનાગઢની ખેંગાર વાવના આ કલાત્મક પિલર્સ અને ગોખલા જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો. પણ અસલી રહસ્ય તો આ કમાન પાછળના દરવાજામાં છે. તો ચાલો અંદર જઈએ અને જુઓ, અંદર આવતા જ સીધો વાવની ટોચ ઉપર પહોંચ્યો અને બરાબર અહીંથી જ દેખાય છે વાવની ફરતે જવાનો આ અદ્ભુત અને કલાત્મક રસ્તો. આપણા ઇતિહાસના આ શ્રેષ્ઠ સિવિલ એન્જિનિયરિંગ છે જે પાણીને હંમેશા ઠંડુ રાખે છે. તો ચાલો સફર માણીએ આપણે આ રા ખેંગાર વાવની. તો નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં અને મારું નામ છે પરમાર દીપક. ચેનલનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો હું છું મિત્રો અત્યારે વંથલી અને જુનાગઢ જવાના રસ્તા ઉપર. તો મિત્રો, ગમે ત્યારે જુનાગઢના ઇતિહાસ અને સ્થાપત્યની જ્યારે વાત આવે છે ત્યારે ઉપરકોટમાં રહેલી આપણે અડીગડી વાવ અને નવગણ કૂવો તો આપણે ખ્યાલ હશે, પણ મારી પાછળ તમે જોઈ શકો છો આ છે મિત્રો ફળ સંશોધન કેન્દ્ર અને ખેંગાર વાવ. તો મિત્રો, આ ખેંગાર વાવ જુનાગઢના જે પ્રખ્યાત રાજા થઈ ગયા રા ખેંગાર, એમના નામ ઉપરથી આ રાખેલી છે રા ખેંગાર વાવ. તો ચાલો જઈએ આપણે અત્યારે અંદર. તો મિત્રો, હું અત્યારે પહોંચી ગયો છું ખેંગાર વાવ. તમે અહીં જોઈ શકો છો સુંદર મજાનો નજારો. ચારે બાજુ સુંદર મજાના વૃક્ષો છે અને આ પાછળ છે ખેંગાર વાવ. તો મિત્રો, મહાન રાજા એવા આપણે રા ખેંગારની વાત કરીએ તો જૂનાગઢના તે શાસક હતા અને 1098થી લઈને 1125 સુધી અહીંયા એમનું શાસન હતું. એટલા માટે ચારે બાજુ જે સ્થાપત્યો બનેલા છે એટલા મહાન રાજા હતા, તો એ સ્થાપત્યો એમના નામ સાથે જોડાયેલા છે. પણ ઇતિહાસની મિત્રો વાત કરીએ તો જે ધોળકાના જે રાજા હતા વાઘેલા અને સોલંકી વંશના રાજા વીર ધવલ, તો એમના જે મુખ્ય મંત્રી હતા વસ્તુપાળ અને તેજપાળ. તો વસ્તુપાળના જે ભાઈ હતા તેજપાળ, એમને આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. અરાઉન્ડ 1230થી લઈને 1240 સુધી 10 વર્ષ આ બાંધકામ ચાલ્યું હતું. મિત્રો, અત્યારે જે મારી પાછળ તમે જે આ સ્થાપત્ય જોઈ શકો છો, તો આ સ્થાપત્ય પાછળથી બનાવવામાં આવ્યું હતું. એટલે કે 19મી સદીની શરૂઆતમાં એના જે રાજા હતા, રાજા મહાબત ખાન, એમણે આ આખું જે બિલ્ડિંગ તમે જોઈ શકો છો આ બનાવેલું હતું. પહેલાં વાવ જ હતી અને પછી પાછળથી અરાઉન્ડ ઘણા વર્ષો પછી આ સ્થાપત્ય બનેલું હતું, ખાસ કરીને અહીંયા ઓફિસર કે ચોકીદાર કે રોકાવા માટે. અત્યારે તો દરવાજો બંધ છે અને બાજુમાં તમે જે આ સુંદર મજાની વેલ જોઈ શકો છો. ખૂબ સુંદર આકર્ષણનું કેન્દ્ર છે, કેમ કે અત્યારે તો મિત્રો જે અલગ અલગ વાવને જે કૂવાઓને બનાવવામાં આવે છે તે ખાસ કરીને એક પાણીના સોર્સ માટે. તો આ ખાલી વાવ નથી, પણ સોલંકી અને વાઘેલા જે યુગ થઈ ગયો એમના સ્થાપત્ય કલાનો આ સુવર્ણ યુગ ગણાતો. એટલા માટે વાવની અંદર જે કોતરણી કરવામાં આવેલી છે એ જોઈને તમારી આંખો છે ને મિત્રો એ ઠંડી થઈ જાય, એટલી સુંદર મજાની કોતરણી કરેલી છે અંદર. તો મિત્રો, જ્યારે તમને વાવની અંદર ઉતરો છો ત્યારે પથ્થરોમાં તમને જ્યારે જાદુ કર્યું હોય એવું લાગે છે. કેમ કે આજથી 700-800 વર્ષ પહેલાં 13મી સદીમાં જ્યારે આ સુંદર મજાની કોતરણી કરવામાં આવેલી હશે ત્યારે જાણે આ પિલર છે, પિલરમાં જીવ જ્યારે પૂરી દીધું હોય એવું લાગે છે. પથ્થરો પર કંડારેલો ઇતિહાસ જ્યારે બોલવા લાગે છે ત્યારે સમય થંભી જાય છે અને અહીંના કલાત્મક ગોખલાઓ જાણે સદીઓ જૂની કોઈ વાર્તા કરી રહ્યા છે. જુઓ આ ભવ્ય પિલર્સ, આના પર કરેલું આકર્ષક અને ઝીણું નકશીકામ જોઈને કોઈ પણ મંત્રમુગ્ધ થઈ જાય. આપણા પૂર્વજોની કળા અને સ્થાપત્યની આ પરાકાષ્ઠા છે જે આજે પણ અડીખમ ઊભી છે. માત્ર સુંદરતા જ નહીં, આ વિજ્ઞાન પણ છે. આ વિશાળ પથ્થરની કમાનો એવી રીતે બનાવવામાં આવી છે કે ગમે તેવી ગરમીમાં પણ અહીંનું તાપમાન એકદમ નીચું રહે અને વાવનું પાણી અમૃત જેવું ઠંડુ રહે છે. સ્પેશિયલી ખાલી પાણી પીવા માટે નહોતી બનાવી, પણ તમે જોઈ શકો છો સુંદર મજાના ઝરૂખા અને કોતરણી. તો લોકો અહીં શાંતિથી બેસી અને વિરામ કરી શકતા, કેમ કે મિત્રો એ ટાઈમમાં કોઈ એટલી બધી ફેસિલિટી નહોતી
એટલે ત્યારે કોઈ પણ યાત્રિક જ્યારે ગિરનારના દર્શને જતા તો અહીંયા આવતા, પાણી પીતા અને થોડી વાર આ મસ્ત ચબૂતરા નીચે થોડો આરામ કરતા અને પછી અહીંયા ગિરનારીના દર્શન માટે જતા. તો મિત્રો આપણે જોઈ ખેંગાર વાવ અને ખાસ કરીને અહીંયા પિલરોમાં જો સુંદર મજાની દેવી દેવતાઓની અલગ અલગ મૂર્તિઓ બનાવેલી છે વિવિધ ભાતમાં. આખો પિલર છે તો કેટલા પાર્ટ, કેટલા ડિવિઝનમાં અલગ અલગ રીતે કોતરણી કરેલી છે. તમે જો દેવી દેવતાઓની ફૂલ, અલગ અલગ વિવિધ પેટર્ન. આ મિત્રો એ સમયનું આ ભવ્ય એવું કલાત્મક તમે વારસો જોઈ શકો છો. આજથી અરાઉન્ડ 1000 વર્ષ પહેલાંનું બધા પિલરમાં. અહીંયા જોઉં તમે ઉપર સુંદર મજાના સ્ટેચ્યુ. એક પિલર માટે મિત્રો તમે જોઉં ને તો કેટલી મહેનત થઈ હશે એ ટાઈમમાં જે કારીગરો હતા. છીણી હથોડી લઈને એવો જાદુ કરેલો છે આ બધા પથ્થરોમાં કે વાવને અત્યારે જીવન તમે જોઈ શકો છો. અને આ સાઈડ તમે જો તો આ છે કૂવો. કૂવાઓ મિત્રો પાણી તો અત્યારે નથી, પણ તમે જ્યારે આવશો ચોમાસાના ટાઈમમાં ત્યારે આ સ્પેશિયલી અત્યારે આપણે ઊભા છે ને એ આખું ભરેલું છે. છેક મિત્રો ત્યાં ઉપરના ભાગ સુધી આખી પાણીની વાવા ભરેલી હશે. કેમ કે ક્યાંક ક્યાંક તમે આ શેવાળનો ભાગ જોઈ શકો ચોમાસામાં. તો આ જે વાવ અને આ જે તમે ભાગ જોઈ શકો છો આ થોડો ઊંડો ભાગ છે અહીંયા. અને આ ઉપરની સાઈડ સુંદર કલાત્મક તમે જોઈ શકો છો. આ ચારે બાજુ તમે અહીંથી આ વાવને આખો રાઉન્ડ મારી શકો છો. અને એમાંય વિવિધ કલાત્મક તમે જો કારીગરી એ ટાઈમની આ પાણી ભરવા માટે અહીંયા બનાવેલા છે. અહીંથી ઉપર જાય ને ઉપરનો નજારો તમને બતાવું તો અહીંથી મિત્રો આપણે વાવ જોઈ સુંદર કલાત્મક આપણે 13મી સદીમાં બનાવેલું વાઘેલા વંશમાં વસ્તુપાલે એ ટાઈમમાં એ આપણે કલાત્મક સુંદર મજાની કોતરણી કરેલી છે, અદ્ભુત. અને અત્યારે તમે જોવું ને તો આ શેવાળ જેવું તમને થોડું થોડું દેખાશે આ બધી જગ્યાએ. કેમ કે મિત્રો આ બધું પાણીથી ભરેલું હોય છે. હવે અહીંથી આપણે જોઈ વાવ અને અહીંથી જઈએ આપણે અંદર. કેમ કે અહીંથી મિત્રો અંદર જતા સુંદર મજાનું જે વાવ છે વાવની ફરતે આપણે એક રાઉન્ડ મારી શકીએ અને ત્યાં પણ વિવિધ કલાત્મક ડિઝાઇન બનાવેલી છે, સુંદર કોતરણી કરેલી છે. તો જોઈએ આપણે. વાવની કમાન પાસે મને એક દરવાજો દેખાણો અને ઉત્સુકતા રોકી ના શક્યો એટલે હું અંદર ગયો. અને અંદર જતાં જ હું પહોંચ્યો મિત્રો એક નવી જગ્યાએ જ્યાંથી વાવનો મને સુંદર મજાનો મેં ત્યાંથી નજારો જોયો. પણ આગળ જતાં જ મને ખબર પડી કે આ વાવની ફરતે તમે જઈ શકો છો અને સુંદર કોતરકામ અને નજારો તમે જોઈ શકો છો. અહીંયા તમે જોવો ને મિત્રો આ ભાગ સુંદર મજાની અહીંયા કોતરણી કરેલી છે અશ્વ સાથે રાજા. અને અહીંયા અલગ અલગ મૂર્તિઓ, સુંદર કોતરણીઓ તમે જોઈ શકો છો. અને આ છે મિત્રો ખેંગાર વાવનો કૂવો. જોવો તમે. કેમ કે ચોમાસા પછી મિત્રો અહીંયા આપણે આવીએ ને અત્યારે તો ખાલી છે, ચોમાસા પછી આવો એટલે અદ્ભુત લીલું છમ પાણી અહીંયા ભરેલું હોય છે. પણ આ આખું તમે જોવું ને આ કેવું જેવું છે ફરતો. અહીંથી અહીંયા રસ્તો, અહીંથી ત્યાં સુધી. આ તમે આર્કિટેક્ચર જોવું. આ મિત્રો તમે જોઈ શકો છો વાવ છે. વાવ આપણે રાઉન્ડ મારી શકીએ છીએ અને આ છે સેન્ટરનો ભાગ. તો અહીંયા મિત્રો એવું લાગે છે કે અહીંથી કદાચ પાણી ખેંચવા માટે કે અહીંયા બેસવા માટે થોડી વાર ઉપયોગ થતો હશે. તો આ મિત્રો આખી જે વાવ છે ને ચોમાસામાં ભરાઈ જશે પાણીથી. અત્યારે આપણે જે વિવિધ કોતરણી સ્કલ્પચર જે જોઈએ આપણે તે ત્યારે નહીં જોવા મળે. કેમ કે ચોમાસાના ટાઈમમાં આખી વાવ છલોછલાઈથી ભરેલી હોય છે. અને તમને કીધું એ પ્રમાણે આ જે આખું તમે બાંધકામ જોવો છો તે બનાવેલું છે 19મી સદીની શરૂઆતમાં. જે મહાબત ખાન હતા એમના દ્વારા કે કોઈ ઓફિસર કે અહીંયા પહેરો કરી શકે સુંદર મજાની આ જગ્યા છે એના માટે. અહીંથી ઉપરથી તમને લાસ્ટમાં નજારો બતાવી દઉં કે ઉપરથી કેવો વ્યૂ દેખાય છે. આ સાઈડ જો તમે
અહીંથી દેખાય છે નજારો. આ છે મિત્રો આખી વાવના અહીંથી તમે દર્શન કરી શકો. સુંદર મજાની આ વાવ. અહીંયા મિત્રો તમે જો તો આ રાજાશાહી મેન અહીંયા તકતી મારેલી છે. આખું સ્ટોનમાં કાર્વિંગ કરેલું છે અંગ્રેજી અને ગુજરાતીમાં. તો આ બાજુ ફળ સંશોધન કેન્દ્ર, આ બાજુ જોઈએ આપણે આ વાવ. અહીંયા સુંદર મજાના તમે ફ્લાવર પણ અહીંથી જોઈ શકો. તો મિત્રો આ વ્લોગમાં એટલું જ. મળશું ફરી એક વ્લોગમાં. પણ તમે નવા હોય તો મિત્રો જરૂરથી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને તમે જેમ બને એમ આપણા ગુજરાતી ફેમિલી સુધી તમે ફેલાવી શકો, શેર કરી શકો. તો મળીએ મિત્રો એક નવા વ્લોગમાં. અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ વ્લોગમાં મિત્રો આ ચેનલમાં તમને વિવિધ જે ફરવાના સ્થળો છે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાતની બહાર, એ તમારો ભાઈ ખાસ કરીને જે ટ્રાવેલના લગતા વિડીયો વ્લોગ બનાવે છે. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો. તો નવા હોય તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી શકો છો. આ છે મારી ઇન્સ્ટાગ્રામની આઈડી. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહો, આબાદ રહો, હરિયા ફરિયા રાખો અને નવી નવી વસ્તુઓ જાણતા રહો. તો જય હિન્દ, જય ભારત.